નમસ્કાર બાળ મિત્રો, આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 4 વિષય ઇંગ્લિશ વિષયની અંદર જે તમારું યુનિટ નંબર 6 જે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે પૂરેપૂરો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો જોઈએ પહેલો કે આપેલા શબ્દના પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખો. તો રન તો થશે ફન, ફ્લાય તો ટ્રાય, કુક તો બુક, શૂટ તો આઉટ, ક્લેપ તો ટેપ, હોપ તો ટોપ, ટેક તો થશે કેક, બોલ તો વોલ. બીજો કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દ લખો. દિવાલ તો થશે વોલ, લેવું તો ટેક, મજા તો ફન, રાંધવું તો કુક, અડવું તો થશે ટચ. હવે છે આપેલા શબ્દોને અંગ્રેજી વર્ણમાળા પ્રમાણે ગોઠવીને લખો આલ્ફાબેટ પ્રમાણે. તો પહેલો આવશે બોલ, બીજો આવશે બુક, ત્રીજો આવશે કેક, ચોથો આવશે ડાન્સ, પાંચમો આવશે જમ્પ, છઠ્ઠો આવશે ટેપ, સાતમો આવશે ટ્રાય ને આઠમો આવશે વોલ્ક. આગળ વધીએ. આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાના છે. પહેલો, ડિયર ફોક્સ રન અવે ફ્રોમ હર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. તો આ કોણ બોલે છે? ધ રેબિટ. બીજો, વોટ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ. તો આ કોણ બોલે છે? ધ લાયન. ત્રીજો, લેટ્સ રન અવે. તો આ કોણ બોલે છે? ધ ફોક્સ. ચોથો, વાય આર યુ રનિંગ. તો આ કોણ બોલે છે? ધ લાયન. હવે છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલો, અ ખાલી જગ્યા લીવડ ઇન ધ ફોરેસ્ટ. તો આવશે રેબિટ. બીજો, ધ રેબિટ વોઝ ખાલી જગ્યા અંડર અ ટ્રી. તો આવશે સ્લીપિંગ અંડર અ ટ્રી. ત્રીજો, અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ. તો એની અંદર શું આવશે? લીફ. ચોથો, ધ રેબિટ ગોટ ખાલી જગ્યા. તો એની અંદર આવશે અફ્રેડ. પાંચમું, ધ રેબિટ સેડ ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ. તો આવશે ધ સ્કાય ઇઝ ફોલિંગ. છઠ્ઠો, ખાલી જગ્યા લાયન આસ્કડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ. છઠ્ઠો છે આપેલ કેલેન્ડરનો અભ્યાસ કરો. જે મિત્રો ઓગસ્ટ 2022નું કેલેન્ડર તમને આપેલું છે એ કેલેન્ડર પરથી પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. તો જોઈએ. ખોટા વિકલ્પ છેકી નાખો. તો ધ ફેસ્ટિવલ ઓફ ધ પારસીસ વોઝ 6 ઓગસ્ટ 2022. મિત્રો જે હિન્દુસ છે એ ચેકાઈ જશે. બીજો, ધ લાસ્ટ ડે ઓફ ધ મંથ વોઝ વેન્સડે. તો એની અંદર થર્સડે છે એ ચેકાઈ જશે. ત્રીજો, ધેર વેર 4 થર્સડેઝ ઇન મંથ. તો જે મંડેઝ છે એ મિત્રો ચેકાઈ જશે. ચોથો, ધેર વોઝ નો હોલિડે ઇન ધ ફર્સ્ટ વીક. તો એની અંદર મિત્રો જે લાસ્ટ વીક છે એ ચેકાઈ જશે. પાંચમો, ધીસ મંથ હેવ 31 ડેઝ. તેમાં જે હેસ છે એ મિત્રો ચેકાઈ જશે. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો, વેન ડીડ યુ હોઇસ્ટ ધ ફ્લેગ એટ સ્કૂલ. અંદર આવશે ઓપ્શન નંબર એ ઓન 15th ઓગસ્ટ. બીજો, વેન ડીડ સિસ્ટર રાખી ટુ ધેર બ્રધર્સ. તો અંદર આવશે બી ઓપ્શન ઓન 11th ઓગસ્ટ. ત્રીજો, એની અંદર આવશે ઓપ્શન નંબર સી, ગણેશ ચતુર્થી ફેસ્ટિવલ વોઝ સેલિબ્રેટેડ ઓન વેન્સડે. ચોથો છે મોહરમ ઇઝ બિટવીન મંડે એન્ડ વેન્સડે. ઓપ્શન નંબર બી. પાંચમો, ધ નેશનલ ફેસ્ટિવલ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટ ઇન ધીસ મંથ. આગળ જઈએ. આગળ છે સાતમો, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોનું વર્ણન કરવાનું છે આપણે. જોઈ શકો છો તમને દરિયા કિનારાનું ચિત્ર આપેલું છે અને નીચે તમારે એના વિશે વાક્ય લખવાના છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બીચ, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ બીચ, there is a one ball near tent, there is a tent on the beach and there is a boy in the tent, there is one dog in the picture, the beach is a perfect place for a family vacation, there are 4 trees in the picture, 4 birds are flying in the sky. આગળ જઈએ. હવે આગળ છે આઠમો, માય સ્કૂલ વિશે એક નાનો પરિચય લખો. તમારે તમારી સ્કૂલ વિશે મિત્રો નાનું એવું વાક્ય લખવાનું છે. માય સ્કૂલ, પછી તમારા સ્કૂલનું જે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યાની અંદર તમારે પોતાના સ્કૂલનું નામ લખવાનું છે. જોઈ શકો છો આવી રીતે સંપૂર્ણ લખવાનું હતું. આગળ જઈએ. માય ફેવરેટ ફ્રૂટ. તો અહીંયા મારું ફેવરેટ ફ્રૂટ મિત્રો વોટરમેલન એટલે કે તરબૂચ છે. તમારે તરબૂચનું ચિત્ર પણ દોરવાનું છે. તમારું જે ફળ પ્રિય હોય એનું ચિત્ર તમારે દોરવાનું છે અને એના વિશે વાક્ય લખવાના છે કે ઇટ ઇઝ અ વોટરમેલન, વોટરમેલન્સ કલર ઇઝ અ ગ્રીન, it is big in size, watermelon shape in is oval, watermelon is very sweet and juicy.
10મો જોઈએ કૌંસમાં આપેલા પ્રોનાઉન્સ વડે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલાની અંદર આવશે યુ આર ફાર્મર, ધીસ ઇઝ યોર કાઉ. બીજાની અંદર આવશે આઈ એમ નેહા, ધેટ ઇઝ માય હાઉસ. ત્રીજાની અંદર આવશે હી ઇઝ રામ, ધીસ ઇઝ હિઝ બુક. ચોથાની અંદર આવશે ઇટ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ ઇટ્સ ટ્રંક. પાંચમાની અંદર આવશે ધે આર ચિલ્ડ્રન, ધીસ આર ધેર ટોયઝ. છઠ્ઠાની અંદર આવશે સી ઇઝ ટીના, ધીસ ઇઝ હર પેન્સિલ. 11મો જોઈએ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જોઈએ પહેલાની અંદર યુ આર ફાર્મર્સ, ધીસ ઇઝ યોર ફાર્મ, કેન વી હેલ્પ યુ. બીજો ઇટ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ ઇટ્સ ટસ્ક, કેન યુ સી ઇટ. ત્રીજો છે વી આર સ્ટુડન્ટ, ધીસ ઇઝ અવર સ્કૂલ, લેટ અસ ક્લીન ઇટ. ચોથો યુ આર અ ટીચર, ધેટ ઇઝ યોર સ્કૂલ, ડુ યુ લાઇક ઇટ. પાંચમો છે સી ઇઝ લતા, ટુડે ઇઝ હર બર્થડે, લેટ્સ વિથ હર. છઠ્ઠો છે આઈ એમ રવિ, ધીસ ઇઝ માય બુક, ગીવ ઇટ ટુ મી. પછી છે લેટ્સ લર્ન મોર, એટલે કે આપણે વધારાનું શીખીએ. આપેલ ઉખાણા વાંચી તેના ઉત્તર લખો અને ચિત્ર દોરીને તેમાં રંગ પૂરવાના છે. તો ઉખાણા જોઈ શકો છો, આન્સર છે બનાના. સાઈડમાં તમારે કેળાનું ચિત્ર દોરવાનું છે ને એમાં તમારે રંગ પૂરવાના. બીજું જોઈએ એમાં છે એપલ, એટલે કે સફરજન. સફરજન દોરી રંગ પૂરવાનો છે. આગળ વધીએ. ત્રીજો છે તો એની અંદર ત્રીજાની જવાબ આવશે મેંગો, એટલે કેરી. તો કેરીનો તમારે ચિત્ર દોરી રંગ પૂરવાનો છે. ચોથાની અંદર જવાબ આવશે ટોમેટો, એટલે કે ટામેટું. ટામેટાનું ચિત્ર દોરી એની અંદર રંગ પૂરવાનો. હવે છે આપેલા એક્શન વર્ડના અંગ્રેજી શબ્દો લખો. ખરીદવું તો થશે બાય, કાપવું તો કટ, સવારી કરવી તો રાઇડ, ચડવું તો ક્લાઇમ્બ, મૂકવું તો પુટ, પછી જે બનાવવું તો મેક, પડવું તો ફોલ, વેચવું તો સેલ, લાત મારવી તો કિક, ચૂંટવું તો આવશે પીક, સ્વચ્છ કરવું તો આવશે ક્લીન, એક પગે કૂદવું તો અંદર આવશે હોપ, HOP. ચિત્રો જોઈને ફળોના નામ. તો સૌપ્રથમ પપાયું આપેલું છે તેને શું કહેવાય? પપાયા. પછી છે વોટરમેલન, પછી છે કસ્ટર્ડ એપલ, એટલે કે જામફળ. આગળ જઈએ તો એમાં એની અંદર છે પાઇનેપલ, પછી છે ગ્રેપ્સ, પછી છે પ્રોમોગેટ્સ, પછી છે ઓરેન્જ, ચીકુ ને ગુઆવા, એટલે કે જામફળ. હવે શાકભાજીના નામ તો એની અંદર છે ક્યુકુમ્બર, લેડીઝ ફિંગર, બ્રિંજલ, કેરટ, અનિયન ને બોટલ ગોર્ડ. આગળ વધીએ તો આગળ છે મિત્રો રેડિશ, એટલે ભીંડો, ક્યુક્યુલીફ્લાવર, એટલે કે પેલું ફુલાવર, ચીલી એટલે મરચું, લેમન એટલે લીંબુ, પીસ એટલે વટાણા, કાબીસ એટલે કોબીસ. ચિત્રો જોઈને આકારના નામ લખવાના છે. તો પહેલું ચિત્ર છે લંબચોરસ છે તેને રેક્ટેંગલ કહીશું. બીજો છે ત્રિકોણ છે તો એને ટ્રાયેંગલ કહીશું. બીજો જે છે મિત્રો ગોળ છે પરંતુ ચોક્કસ ગોળ નથી તેને શું કહેવાય? ઓવલ. ચોથો છે એ મિત્રો પરફેક્ટ રાઉન્ડ છે તેને શું કહીશું? સર્કલ. પાંચમો છે મિત્રો ચોરસ છે તો એને શું કહીશું આપણે? સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 4ની અંદર ચેપ્ટર નંબર જે છે આપણું ઇંગ્લિશ વિષયની અંદર એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.